એકદમ નવી રીતે આજે આપણે પર્પલ કેબેજનું શાક બનાવીશું. જે ગ્રીન કેબેજ આવે છે ને એના કરતાં ટેસ્ટમાં પણ અલગ આવે છે. તો આ કેબેજ છે ને સલાડમાં અને વેટ લોસ કરતા હોય ને એના માટે ખૂબ જ યુઝફુલ હોય છે આ કેબેજ. તમે જોઈ શકો છો મારે ત્યાં કોક જ દિવસ માર્કેટમાં આવે છે. તો લેટ્સ ગો. તો મેં કેપ્સિકમ, કોબીજ અને બટાકો મેં એક સમારીને લઈ લીધું છે. તમે જોઈ શકો છો કેપ્સિકમનો ટેસ્ટ છે ને આમાં બહુ જ સરસ આવશે. તો અલગ રીતે આપણે બનાવીશું. હવે એક પેનમાં આપણે ઓઇલ લઈ લઈએ. ઓઇલ થાય એટલે આપણે જીરું એડ કરીશું. તો આ છે ને વેટ લોસમાં અને સલાડમાં યુઝ થતી હોય છે, પણ આજે આપણે એની સબ્જી બનાવીશું. બહુ સરસ સબ્જી લાગે છે આની. જીરું થાય ને એટલે આપણે જે સમાર્યું ને કેપ્સિકમ, કેબેજ અને બટાકો એ એડ કરીશું. તો પોટેટો અને કેપ્સિકમ આપણે અંદર જ એડ કરી દેવાનું છે અને અલગથી નથી સોતે કરવાનું. મીઠું એડ કરીશું જેથી ફટાફટ ચડી જશે શાક. સરસ રીતે મિક્સ કરીશું. તો ફ્રેન્ડ્સ બધા જ બનાવતા હોય છે પણ બધાની રીત અલગ અલગ હોય છે. ઢાંકીને આપણે એને રહેવા દેવાનું છે. તો ચેક કરી લઈશું, થોડીક હજુ થવામાં બાકી છે. ફરી આપણે ઢાંકી દઈશું. તો યસ, ફાઇનલી થઈ ગઈ છે આપણી સબ્જી રેડી. તો હવે મસાલા કરીશું. હળદર એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું, ગરમ મસાલો એડ કરીશું. પછી જે રેગ્યુલર જે મસાલા આપણે યુઝ કરતા હોઈએ છીએ ને એ જ મસાલા એડ કરવાના છે. તો મરી પાવડર પણ આપણે એડ કરવાનો છે અને લાલ મરચું એડ કરીશું. તો મરી પાવડરથી છે ને ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે લસણની અને આદુની ચટણી છે એ હું એડ કરીશ. તમારે એડ કરવી હોય તો કરવાની, ટોટલી ઓપ્શનલ છે. જો ચટણી ના હોય તો તમારે તેલમાં લસણને સોતે કરી લેવાનું. તો રેડી છે આપણી પર્પલ કેબેજની સબ્જી. અલગ ટેસ્ટમાં આપણે બનાવી છે અને આ બહુ સરસ એવી સબ્જી બનીને રેડી થશે અને બધાને જ ભાવશે જો આ રીતે તમે કરશો તો. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક યુ.